સ્વામિનારાયણ હરે. સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જે ભૂપય બે સિંહ સાંભળો, તમને સુણાવું તે. સભા મધ્યે રામાનંદ સ્વામી કહે, સૌ જનને મુદ પામી. મહિમા જેતપુરનો જે તમે સાંભળો, સૌ ધરી સ્નેહ. જેતપુરનો મહિમા એવી રીતે કીધો છે. છુપૈયામાં પ્રભુનો જન્મ થયો, પીપલાણામાં દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદી ઉપર બેઠા. એટલે ત્રણેય સ્થળ છે ને, જે છપૈયામાં ઘનશ્યામ નામ પડ્યું, દીક્ષા લીધી એટલે સહજાનંદ નામ પડ્યું, અને ગાદી ઉપર બેઠા એટલે સ્વામી નામ પડ્યું. ઘનશ્યામ, સહજાનંદ અને સ્વામી, સહજાનંદ સ્વામી. સમજ્યા ને? એટલે ત્રણેય તીર્થનો જબરો મહિમા કહ્યો છે. ત્રણેય તીર્થ એવા છે કે ગમે એવા અધમ લોકો આવે તો એને પાવન કરે, ભવજળનો પાર કરે. ગંગા નદીનો પણ મોટો મહિમા છે. ભાદર નદી, ભદ્રા નદીમાં નાયા, ગંગા અને ગોમતી જેવો એનો પણ મહિમા કહેલો છે. સંતો, હરિભક્તો, મહારાજ રામાનંદ સ્વામી એ બધા ખૂબ નાયા, એટલે તીર્થરાજ જેવો એનો મહિમા છે. રામાનંદ સ્વામી કે અહીંયા કોઈક આવીને બ્રાહ્મણને જમાડશે તો એનું ફળ અનંત થશે. કોઈક વ્રત કરશે, જપ કરશે, તપ કરશે, એના મનોરથ સિદ્ધ થશે. કોઈક ઉપવાસ કરશે અહીંયા કને. જો આવતીકાલે એકાદશી આપણી વાત થઈ ગઈ ગઈકાલે. આજે હાજે ન જમ્યા તો ઘરે જઈને જમી લેજો, પણ આવતીકાલે ઉપવાસ કરજો. કેમ લાગે? અખતરો તો કરી જો, કેમ થાય? ટ્રાય, મજા આવશે, મજા. રામાનંદ સ્વામી કે સંપ્રદાયનું આ મૂળ સ્થાન છે જેતપુર. પછી શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી કે, શ્રી હરિ મહારાજ કે, બોલો ને ગુરુ મહારાજ, શું આજ્ઞા છે? તો કે જુઓ, મને આ સોરઠ દેશ બહુ વહાલો છે. સમજા ને? સોરઠ, સૌરાષ્ટ્ર, આ જુનાગઢ ને લોજ ને માંગરો ને એ બધા ગામના. અને બહુ હું વિચાર્યો છું, મારે આ દેશ ઉપર પ્રીતિ છે, તો આ દેશમાં સત્સંગ ખૂબ વધે એવા તમે પ્રયાસ કરજો. આ દેશનો મહિમા વધારજો. અને ઘણા બધા અહીંયા તીર્થ સ્થળ છે, ત્યાં તમે વિચરણ કરજો. શ્રીજી મહારાજ કે, ભલે ગુરુ મહારાજ, ચોક્કસ કેમ છે ને. પછી રામાનંદ સ્વામી બધા સંઘવાળા બધા બેઠા હતા. છેલ્લી સભા હતી કે જો હવે આવતીકાલે દિવસ ઉગી એટલે તમારે બધાને પોતપોતાને જવાનું છે. એમ કરી સભાનું વિસર્જન કર્યું અને બધાને હુવાની આજ્ઞા કરી દીધી. જાને બધા જાઓ, હુઈ જાઓ કે હો. પડવે દીન પ્રભાતમાં ઉઠી નિત્ય ક્રિયા કરી ત્યાં, મંડપમાં હિ બિરાજ્યા રામાનંદ અને હરિરાય. પછી તો પડવાના દિવસ સવારે ઉઠ્યા. એ બધા સંઘ નાહી ધોઈને બધાને પોતપોતાના દેશ જાઉં તો મહારાજને લીડા સંભારે, ના ઉત્સવ સમયો સંભારે, ઘરે જવાની હોંશ ન થાય બધાને. સમજાને? મહારાજના દર્શન રામાનંદ સ્વામી અને મહારાજ વહેલા પરવારીને બેહી ગયા સભા મંડપ. કારણ કે બધા દર્શન કરવા આવે ને, એમને જાય નહીં ઉતારેથી સીધા. પેલા મહારાજને સ્વામીને જે સમજણ કહી અને પછી જવાનું, મળ્યા પછી તો બધા આવે, મળવા આવે, મળીને જાય. પછી ઉત્સવના કામ કરવા માટે બોલાવે છે હીરજીભાઈ ને, ગોરધનભાઈ પર્વત ને, મયારામ ભટ્ટ ને. એને તો બાથમાં ઘાલીને ભેટ્યા રામાનંદ સ્વામી. હો, વસ્ત્ર અને આભૂષણ બધા પ્રસાદીને આપ્યા છે. કોઈકના માથા ઉપર હાથ મૂક્યો. અને શ્રીજી મહારાજે પણ બધાને ખૂબ રાજી કરેલા છે. ગંગાબાઈ વગેરેને પણ પ્રસાદીને હાર અપાવ્યા કોઈકને. રામાનંદ સ્વામી વખાણ કર્યા છે કોઈકના. પછી આજ્ઞા આપી બધાને જવા માટે. હો, કર જોડી નર નારીઓ કરે વારંવાર પ્રણામ, મૂર્તિ મનોહર માં બની ક્ષણ માત્ર મૂકી ન જવાય. હવે આટલા દિવસ આનંદ કર્યા પછી મહારાજને મૂકીને હવે જવાતું નથી. પગ નથી ઉપડતા.
ઘરે કેમ જાઉં મહારાજને મૂકીને? પણ મહારાજે કેવી લીડા કરી હે! મહારાજની મૂર્તિ જ રવાની થઈ ગઈ. લ્યો, મહારાજ રવાના થઈ ગયા, એની વાહે હાલે ગયા. જેનું જેનું જે ગામ હતું ત્યાં મહારાજ જાય, એની પાછળ પાછળ હાલે જાય. આમ જાય એમ નતા પાછા. તો આવો આઈડિયો કર્યો ભગવાને. ભગવાન શ્રીહરિની પાછળ પાછળ બધા પોતપોતાના ગામ હાલે ગયા. લ્યો, આવી શ્રીજી મહારાજ બતાવ્યું બધા એને. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે આ ઉત્સવની કથા કોઈક સ્નેહથી સાંભળે કે સંભળાવે ને તો ભૂતળમાં સુખ ભોગવશે આ પૃથ્વી ઉપર, અને અંતે એને અક્ષરધામ મળશે. એવી અદ્ભુત કથા છે. અને પછી ધોળ જેતલપુરના મહિમાની ગરબી છે. 2 કડી તમને સંભળાવીશ, પૂરી નહીં. ધન્ય જેતપુર ધામ ગામ કાઠી વાડા તણુ જો, નદી વહે છે તે ઠામ નામ ભદ્રા ભલી ભણું જો. ભક્તિ પુત્ર ભગવાન સ્નાન તેમાં કર્યું સહીજો, તેથી તીર્થ તે સમાન સ્થાન બીજે નહીં કહીજો. જેતપુર ગામનો જ મહિમા છે. ત્રણેય પવિત્ર સ્થળ, મોટો મહિમા રામાનંદ સ્વામી વર્ણવ્યો છે. જેતપુરનો જબરજસ્ત મહિમા. અહીંયા કોઈક જાત્રા કરવા આવશે જિંદગીમાં એકવાર, સમજો, જેતપુર દર્શન ન કર્યા હોય ને, ગાદીનું સ્થાન છે, ત્યારે મોટું શિખરબદ્ધ મંદિર છે, ત્યાં દર્શન એકવાર કરી આવે ને તો એનો જન્મ સફળ થઈ જાય. હો, એવી કથા છે. વર્ણિક કહે વસુધાપતિ રામાનંદની કહું છું કથા. એલો હજી રામાનંદ સ્વામીની કથા કેવી હો! જે સાંભળે એના જન્મ ને મરણ દુઃખ જાય, જન્મ ને મરણના. હવે રામાનંદ સ્વામી એકાંતમાં બેઠા ધ્યાન કરતા કરતા વિચાર કર્યો, પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી દુર્વાસાના શાપથી પૃથ્વી ઉપર આવ્યા હતા, અને જે મેં કામ કરવા ધાર્યું હતું ને એ કામ બધું પૂર્ણ થઈ ગયું. મહારાજને ગાદીઓ સોંપી દીધી. દુર્વાસાના શાપથી જેટલા બીજા ઋષિઓ જન્મ્યા છે એને હવે શ્રીહરિ મુકાવશે કે લ્યો, અને હું પોતે કૃત્ય થઈ ગયો છું. હવે એ પોતે ભગવાન છે, મને ગુરુ માને, મારી સેવા કરે. હવે મારે પૃથ્વી ઉપર કેમ રહેવાય? રામાનંદ સ્વામી તાત્કાલિક વિચાર કર્યો, હવે રહેવાય નહીં, કેમ જાને. હવે અહીંયા ધામમાં જવા માટે જેતપુરમાં ગર્દી ઘણી હતી, સમજાને, માણસો બહુ ઘાટા, એટલે અહીંયા મેળ નહીં પડે. એટલે સીધા ત્યાંથી ફરણી ગામ ગયા. ફણેણી બધાને કીધું ફણીની ગામ જવું છે. બીજાને કીધું અહીંયા રહ્યો, પોતે વાત ન કરી કોઈ નહીં. મહારાજને અમુક મોટા મોટા સંતોને ભેગા લીધા. મહારાજને પોતે એક રથમાં બેઠા, મુક્તાનંદ સ્વામી વગેરે યથાયોગ્ય વાહનમાં બેઠા. પાર્ષદો કે અમુક મોટા મોટા હરિભક્તો હતા ને, રામાનંદ સ્વામી કે હાલો ફણેની પછી જાજો, બેદી પછી, કેમ જા. એને કેટલાકને ભેગા લીધા ને કેટલાક પછી ઘરે પણ ગયા. ફણેણીના ભક્તજનો ગોવો, વેલો, કાનો, પછી રામો, સોની, એક આહિર ભગત, લૂણો, કેટલાક સુથાર ભક્તજનો એ બધા સામે આવ્યા છે વાજતે ગાજતે. નાનું ગામ, આવા મોટા પુરુષો ઓછા આવે. બહુ રાજી થયા બધા. એ આવીને દંડોત પ્રણામ કર્યા અને તાલી વગાડતા વગાડતા, વાજિંત્રો વગાડતા વગાડતા આવ્યા. સોની રામને ઘેર રામાનંદ સ્વામી ઉતારેલા કરેલા છે. બ્રાહ્મણ પાસે રસોઈ બનાવી, જમ્યા મહારાજ અને રામાનંદ સ્વામી. સંતો પાડા બધા જમ્યા. બીજા જ ગામના હરિભક્તો આવ્યા તો એને પણ બધાને જમાડ્યા. સાંજે સભા કરી હો, પછી રાતે. અને રામાનંદ સ્વામીએ વાત કરી કે જુઓ, યુધિષ્ઠિર ને અર્જુન વગેરે, વસુદેવ, અક્રૂર, આ બધા પૃથ્વી પર મોટા મોટા આવ્યા હતા, પણ બધા દેહ છોડીને ગયા. જાને એમાં દેહ છે ને નાશવંત છે, એ એક દિવસ તો જવાનો જ છે, એનો હરખ શોક બહુ કરવો નહીં. અમે જેને માટે દેહ ધારણ કર્યો તો રામાનંદ સ્વામી કે અમારું કાર્ય પૂરું થઈ ગયું છે, હવે અમે ધામમાં જાશું, તમારું રક્ષણ આ કરશે સજાનંદ સ્વામી. ધર્મનું રક્ષણ કરશે, ગાદીનું રક્ષણ કરશે, બધું જ કરશે નીલકંઠ બ્રહ્મચારી કે હો.
મારી કોઈ કાંઈ ચિંતા કરશો નહીં, મારી પાછળ કોઈ શોક કરતા નહીં, મારી પાછળ કોઈ આપઘાત કાંઈ કરતા નહીં. આ મારી આજ્ઞા છે, મારી આજ્ઞામાં ધીરજ રાખજો. એવા મર્મ સુણાવ્યા. નહીં જેવો તાવ પણ રામાનંદ સ્વામીને આવ્યો. પછી ભટ્ટજી અને પર્વતભાઈ એને આવ્યા નતા ભેગા, પણ મોટા મોટાને ખબર પડી ગુરુ બીમાર છે એટલે પોગી ગયા. પાછા સમાચાર મળ્યા ને એટલે બધા પોગી ગયા. એમ કરતા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કર્યું, 12ને દિવસે બધાને જમાડ્યા, અને 13ને દિવસે 1858ની સાલમાં માગસર સુધી 13ને દિવસે રામાનંદ સ્વામી પ્રભાતમાં નિત્ય ક્રિયા બધી કરી પવિત્ર આસન ઉપર બેસી અને ધ્યાન મુદ્રામાં બેસી ગયા. બધાને ખબર પડી કે સ્વામીનો અંત અવસ્થા છે, એટલે એ બધા ભેગા થઈ ગયા. અમારે સાધુ તમે શું કરો, બધા ધામમાં જવાની તૈયારી થાય, હું કરું છું ઘરે આવીને બેઠો હોય, એમ હું તો ગાદલામાં ગયો કે જાશો, ગયો કે જાશો. તમે કાંઈ કરો, કાંઈ ના કરો. અમારા સંતો તૈયારી કરે ને, બધા સંતો ભેગા થઈ ગયા. અમે ગઈ ધામમાં જાય, હાલો હાલો જઈ અને બધા ઓરડાના પદ બોલ્યા. આજ મારે ઓરડે રે આવ્યા. ઈ ઓરડો બોલાય ને એટલે નક્કી થઈ જાય હવે ધામમાં જાશે. સમજ્યા ને? કોક રહી જાય પાછા, સમજ્યા? નક્કી નહીં બધાનું જાય જેવું. પછી કાંઈ અમુક જણા રહી જાય, ઓરડો બોલાઈ જાય તોય રહી જાય પાછા. સમજ્યા? ડાયાબિટીસ વધી ગઈ હોય ને પછી અમુક જણા રહી જાય. નકો છેલ્લું હોય એટલે ઓરડો બોલાય એટલે ધામમાં જવાનું નક્કી. સમજ્યા ને? એટલે અમે બીજું કાંઈ ના કરીએ, તમે બધા જોયા કરતો નહીં, હજી ગયો નહીં, હજી ગયો નહીં. એમ કરો, શું કરો? એટલે કાંઈક બોલવાનું, કમસે કમ ધૂન તો બોલજો કે સ્વામિનારાયણનું નામ સંભળાય તો એનું કંઈક સારું થાય. રામાનંદ સ્વામી ધામમાં જવાની તૈયારી કરીને એટલે એ બધા કીર્તનો ગાતા હતા. પછી સ્વામી ધામમાં ગયા, પછી સરસ મજાની પાલખી બનાવી લઈ ગયા ભદ્રા નદીના. એ વાજતે ગાજતે વિધિસર અગ્નિ સંસ્કાર પણ બધો કર્યો છે ત્યાં કરીને શાસ્ત્ર વિધિ પ્રમાણે. પછી બધા નાહી ધોઈ મંદિરમાં આવ્યા. મહારાજે કીધું, હો રોવાનું કોઈને નથી, ગુરુ ના પાડી છે, ગુરુને આજ્ઞા પાડવાની છે. આપણે ગમે તેવો શોખ થાય પણ રોવાનું નથી. ભજન કરો, ધૂન કરો, હરિનામ કરો, બસ. મારે ચોખ્ખી ના પાડી. સમજાય ને? હે ગયા પુરજન નિજ નિજ ઘેર, ગુણ સંભારતા બહુ પેર. બધા પોતપોતાને ઘેર ગયા છે. રામાનંદ સ્વામીના ગુણો સંભાળતા સંભાળતા બધું કાર્ય થયું છે. હવે રામાનંદ સ્વામીનું જે કાર્ય છે ને એ પછી કરશું. અત્યારે આપણો એક અને ચોથો કળશ આખો સમાપ્ત થાય છે. કાલે આપણે 5મા કળશમાં પ્રવેશ કરવો છે. કળશના 10 કળશ છે ને, 1 2 3 4 કળશ સમાપ્તિ થઈ ગઈ. 5માથી આવતીકાલે. અત્યારે કથાને વિરામ આપશું. શું નામ તમારું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આવ્યા છે અને હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરશે. તો જે વાત કરે ને એ ખાસ ધ્યાનથી સાંભળજો અને આપણે બધાને એ પ્રમાણે પાછું કરવાનું છે. આવો ઘનશ્યામભાઈ, આવો. સ્વામી હાર પહેરી લો, આપણે કથાની પૂર્ણાહુતિ કરશું. ગુરુવર કૃત દેહ ત્યાગ જેહ, નૃપતુજ પાસ કથા ઉચારીતે હ. કરી પછી હરિયે ક્રિયા વિશેષ, સુણ લવ માત્ર કહીશ હે નરેશ. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे रामानंद स्वामी भौतिक देह त्याग करण नामा 31तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. इति श्री हरिलीलामृते दीक्षा नाम चतुर्थ कलशः संपूर्ण. सहजानंद स्वामी महाराजनी